વિદ્યાર્થી મિત્રો, હવે આપણી સમક્ષ છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે એની અંદર આપણને કહેવાય કે બે વિકર્ણો આપેલા છે AC અને BD. આ રીતે આપણને બે વિકર્ણો આપેલા છે, પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે આપણને કેમ ખબર? તો કે સાઈડમાં આકૃતિ આપેલ છે, રકમ આપેલ છે. હવે એની અંદર આપણને ઘણી વસ્તુ કીધેલી છે કે ભાઈ O બિંદુમાં છેદે છે તો એનાથી કંઈક નવું બનશે. શું? તો કે ભાઈ OB બરાબર OD, એટલે કે આપણે એમ કહીએ કે OB અને OD એટલે કે એ આખું જે વિકર્ણ બને છે એના O બિંદુ છે એના બે સરખા ભાગ કરે છે, એટલે આપણે એમ કહી શકીએ O બિંદુ છે એ BD નું મધ્ય બિંદુ છે, એમ આપણે કહી શકીએ. તે રીતે આપણે એમ કહીએ કે ભાઈ AB બરાબર CD. હવે AB બરાબર CD આપેલું છે એટલે સ્વાભાવિક વાત છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, બરોબર, તો સામસામેની બાજુનું માપ સમાન હોય. કદાચ ચાલો સમાંતર બાજુ કીધું નથી તો આપણને એક તો કહી દીધું કે સામસામેની બાજુ છે એ કેવી છે? સમાન છે. તો સાબિત આપણે એ કરવાનું છે કે એરિયા ઓફ DOC એટલે કે D આપણે એમ કહીએ કે DOC આપણે ABCD જે ચતુષ્કોણ છે ABC અને D, તો આપણને એમ કીધું છે DOC આ એક ત્રિકોણ, એનું ક્ષેત્રફળ સરખું છે કેની સાથે? તો કે ભાઈ AOB સાથે. એટલે AOB ત્રિકોણ છે એટલે સામસામે જે ત્રિકોણ બને છે ને DOC અને AOB, આ બંનેના ક્ષેત્રફળ છે એ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. કઈ રીતે કરશું? તો એના માટે હું શું કરીશ તો કે થોડુંક આપણે કહેવાય કે એક્સ્ટ્રા કામ કરશું. તો શું કરશું? તો કે ભાઈ ABCD ચતુષ્કોણ છે એમાં આપણને જે આપેલું છે એ સિવાય આપણે શું કરીશું તો કે ભાઈ એમાં આપણે જોયું તો કે ભાઈ AC અને BD વિકર્ણ છે, આપણે એમ કહી શકીએ કે AC અને BD વિકર્ણ છે. હવે તો કે ભાઈ વિકર્ણ છે અને એની અંદર આપણે જોઈએ તો કે લંબ સ્વરૂપે આપણે કંઈક દોરીએ છીએ, એટલે વેધ આપણે દોરવાના છે. કયા કયા? તો કે ભાઈ BE અને DF એવા આપણે બે વેધ દોરીએ, એટલે કે ભાઈ DF લંબ, DF જે છે તો એ કેના ઉપર લંબ છે? તો કે AC ઉપર છે, AC. અને આપણે એમ કહીએ તો કે BE લંબ AC, એટલે AC બાજુ છે એના ઉપર BE લંબ છે અને DF લંબ છે એ કેના ઉપર છે? AC ઉપર. એટલે આપણે એમ કહી શકીએ કે બે આપણે વેધ દોરેલા છે કે જે 90 અંશે AC સાથે જોડાયેલા છે. હવે આપણે એનાથી શું બનશે તો કે બે ત્રિકોણ બનશે. તો આપણે એમ કહીએ કે ત્રિકોણ DFO. હવે ત્રિકોણ DFO ની અંદર આપણે જોઈએ જેટલું આપેલું છે એ બધું પણ લેશું, જે સાબિત કરવાનું છે એના માટે સ્ટેપ બાય સ્ટેપ લેશું. હવે તો કે ત્રિકોણ DFO એ આપણે કમ્પેર કરીએ તો એની અંદર આપણે જોઈએ અને ત્રિકોણ બીજો આપણે કયો છે તો કે ભાઈ BEO, ત્રિકોણ DFO અને ત્રિકોણ BEO માં. હવે આપણે બેયની અંદર શું કરવું કે DFO અને BEO એ બંનેની અંદર શું છે, કઈ રીતે આપણે શું કરશું? તો કે ભાઈ યાદ કરો કે આપણે ત્રિકોણ જે છે એની એકરૂપતા સાબિત કરતા, એકરૂપતાની શરતો હતી કંઈક, તો એ શરતો જે છે એ આપણે સાબિત કરીએ. હવે આની અંદર જોઈએ તો કે ભાઈ બે ત્રિકોણ ખાસ જો DFO અને BEO એ તમે આ જુઓ આકૃતિમાં અને તમને ખ્યાલ આવશે કે કાટખૂણો છે એ બંનેની અંદર છે. તો પહેલા હું કાટખૂણો કહીશ એટલે કે ભાઈ D એટલે ખૂણો DFO બરાબર ખૂણો BEO કહી શકીએ આપણે. કેમ? તો કે ભાઈ 90 અંશ છે. એનું કારણ આપણે આપ્યું કે આ બંને ખૂણા છે એ સમાન થાય છે. શા માટે? તો એનું કારણ છે કે 90 અંશના ખૂણા છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભાઈ 90 અંશના ખૂણા છે તો બીજું આપણે કોણ જોઈએ? તો કે ભાઈ હવે આપણે બીજો ખૂણો છે કયો? તો કે બીજો ખૂણો છે DOF બરાબર ખૂણો BOE. આ થાય શું કામ સરખા થાય? તો કે આપણને બધાને ખબર છે ચોકડી આવે એટલે આપણે આંખું વીંચીને શું લખી નાખવાનું? અભિકોણના ખૂણા. ઘણાને ભૂલાઈ ગયું હશે ને. શા માટે?
ઘણા બધા ચેપ્ટર આગળ હતું તો મેં પહેલા જ કીધું હતું યાદ રાખવાનું છે ખૂણાઓનું ચેપ્ટર, ત્રિકોણનું ચેપ્ટર, પછી ચતુષ્કોણનું ચેપ્ટર બધા યાદ રાખવાના છે, નિયમ યાદ રાખવાના, તો આ સાબિતી કરી શકીએ. 2 ખૂણા આપણે સાબિત કર્યા. હજી એક બાજુ આપણે સમાન છે એ સાબિત થશે. કઈ? તો કે DO અને BO. DO બરાબર BO. શા માટે? તો કે ભાઈ O એ BD નું મધ્ય બિંદુ છે. એટલે કે O બિંદુ છે એ BD વિકર્ણની વચ્ચે આવેલું છે, એટલા માટે એના 2 સમાન ભાગ થાય અને આપણે આમ કહી શકીએ. તો હવે જો 2 ખૂણા અને એક બાજુ, તો આપણે એક શરત આવતી, એ શરત મુજબ હું આ બંને ત્રિકોણને એકરૂપ કહી શકું. તો હું એમ કહી શકું કે ભાઈ ખુખુબા શરત ઉપરથી, એટલે કે ખુખુબા શરત મુજબ આપણે એમ કહી શકીએ કે DFO આપણે લઈએ અને BEO એકરૂપ BEO. હવે આપણે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી દીધા. કયા નિયમ મુજબ? ખુખુબા શરત મુજબ. હવે ખુખુબા શરત એટલે શું? 2 વાર ખૂણા અને એક બાજુ. 2 ખૂણા ને એક બાજુ સમાન હોય માપની દ્રષ્ટિએ, સાઈઝની દ્રષ્ટિએ, આપણે એમ કઈ કોઈ પણ રીતે, તો એને આપણે કહીએ કે ભાઈ DFO એકરૂપ BEO. આપણે 2 ત્રિકોણને એકરૂપ કહી શકીએ. આ એની શરત હતી, તો આપણે ખ્યાલ જ છે. હવે આપણે આગળ જોઈએ કે બીજું શું સાબિત કરવાનું છે. તો અહીં આપણે એ તો જોઈ લીધું DFO એકરૂપ BEO છે. તો હવે આ વસ્તુ તો ઓલરેડી બરાબર છે જ, એના ઉપરથી સાબિત થયું. પણ હવે બાકીની કઈ હજી 2 બાજુઓ વધે છે આ બંને ત્રિકોણમાં, તો એ પણ એકબીજાને બરાબર જ થશે. અને એક ખૂણો વધે છે તો એ પણ એકબીજાને સમાન જ થશે. એ પણ આપણે જોઈ લીધું. હવે આમાં હું એક્સ્ટ્રા કઈ કહી શકું બીજું? તો કે આની અંદર હું હવે શું કહી શકું? તો કે ભાઈ એ બાકીના જે 2 વેધ મળ્યા આપણે કયા? DF બરાબર BE. આના માટે મારે કોઈ કારણ આપવાની જરૂર નથી. શા માટે? તો કે બંને ત્રિકોણ જે છે એ એકરૂપ છે, તો DF અને BE એની ઈ બાજુ છે એ એકરૂપ હોય જ. એટલે આ એકરૂપતા એકવાર સાબિત થઈ જાય તો પછીની જે બાકીની જે બાજુઓ અને ખૂણા છે એના માટે કોઈ આપણે નિયમ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે બરાબર લખી શકો. હવે આપણે લખી નાખ્યું. હવે આપણે જોઈએ બીજું શું? તો કે ભાઈ હજી બીજા 2 ત્રિકોણ મળે છે. કયા? તો કે હજી આપણે જોઈએ તો કે ભાઈ ત્રિકોણ આપણે જોઈએ કે ભાઈ ત્રિકોણ DF અને C, DFC અને ત્રિકોણ આપણે જોઈએ BEA માં. હવે આ બંને ત્રિકોણની અંદર શું છે? સેમ આપણે શરત મુજબ એકરૂપતા સાબિત કરવી પડશે. તો આપણે જોઈએ કે ભાઈ કાટખૂણો તો છે જ, તો પહેલા આપણે એ લખી નાખીએ કાટખૂણો માટે. તો ખૂણો DFC બરાબર ખૂણો BEA. આ પહેલી વસ્તુ સાબિત થઈ. બીજી વસ્તુ આપણે ઓલરેડી જો સાબિત છે DF બરાબર BE, તો આપણે એમ કહી શકીએ DF બરાબર BE. કઈ રીતે? આપણે આગળ સાબિત કર્યું એ રીતે, આપણે બીજું કઈ કહેવાની જરૂર નથી. હવે આપણે જોઈએ કે ભાઈ આ થઈ ગયું. હવે એક બાજુ છે, એક ખૂણો છે. કાં તો હજી મારે એક ખૂણો બરાબર સાબિત કરવો પડે એ 2 ત્રિકોણની અંદર, અથવા તો એક બાજુ. તો તમે ધ્યાનથી રકમની અંદર વાંચો, ઓલરેડી એક બાજુ આપેલી જ છે. કઈ? તો કે જો DFC અને BEA. તો જો આ બંને ત્રિકોણની અંદર જો આ AB અને CD આપણે જોઈએ તો કે ભાઈ AB અને CD બાજુ છે એ સરખી આપેલી છે આપણને. કઈ રીતે? તો કે જો સામસામેની બાજુઓ સમાન છે. આકૃતિમાં ચતુષ્કોણમાં AC અને BD પરસ્પર બિંદુમાં છે, સામસામેની બાજુ AB અને CD સમાંતર જાય રહી. તો આપણે એમ કીધું, તો આપણે એમ કહી શકીએ કે AB બરાબર CD. આ આપણને ઓલરેડી આપેલું છે, આ આપણે આગળની સાબિતી ઉપરથી લઈ લીધું. અને આ ખૂણો કાટખૂણો બતાવેલો જ છે, એ મેં ખાલી અહીંયા હતો અહીંયા લખ્યો છે. તો આપણે આની અંદર કોઈ કારણ આપવાની જરૂર નથી, એ ઓલરેડી અહીંયા આવી ગયા છે અને રકમમાં આવી ગયા છે. તો હવે આ કઈ શરત થઈ? કાટખૂણો છે, પછી આપણે જો સામે તો કર્ણ છે અને બાજુ છે, તો કઈ શરત થશે? કાકબા શરત ઉપરથી. એટલે કાટખૂણો કર્ણ બાજુ શરત મુજબ આપણે એમ કહી શકીએ કે
ત્રિકોણ DFC એટલે આપણે એમ કહી શકીએ DFC એકરૂપ BEA આપણા બેને એકરૂપ કહી શકીએ. હજી આપણે શું કહી શકીએ, આ બંને એકરૂપ સાબિત થઈ ગયા. તો આની હજી એક ત્રીજી બાજુ વધે છે, ઈ પણ સમાન જ હશે. નો લખો તોય ચાલે, લખો તોય ચાલે. આ એક ખૂણો બરાબર સરખો છે, બાકીના બે ખૂણા પણ એકબીજાને કેવા હશે, સમાન જ હશે. તો ઈ પણ તમે લખો કે ન લખો, ઈ સમાન સાબિત છે જ ઓલરેડી. હવે આપણે આ એકરૂપતા સાબિત કરી કાકબા શરત ઉપરથી. કાકબા શરત ઉપરથી સાબિત થયું. હવે આપણે શું કરવાનું છે, હવે આપણે આને કહી દે સમીકરણ 2 અને આને કહી દે સમીકરણ 1. તો આપણે ધ્યાનથી જોઈએ તો સમીકરણ છે તો સ્વાભાવિક વાત છે કે આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ પણ સમાન હોય. તો હવે હું એમ લખી શકું કે પરિણામ 1 પ્લસ પરિણામ 2 કરતા પરિણામ 1 અને 2 નો સરવાળો કરો એટલે તમને શું મળે. તો આપણે જોઈએ કે ભાઈ DFO એરિયા ઓફ DFO પ્લસ એરિયા ઓફ આપણે એમ કહી શકીએ કે DFC બરાબર, કેમ કે એકરૂપતા છે એટલે એનું ક્ષેત્રફળ સમાન હોય જ, આપણે કઈ કહેવાની જરૂર નથી. બરાબર. હવે કહીએ એરિયા ઓફ BEO એરિયા ઓફ BEO પ્લસ એરિયા ઓફ જમણી બાજુ છે તો BEA. તો હવે આપણે જુઓ કે આ બંને ત્રિકોણનો સરવાળો કર્યો, આ બંને ત્રિકોણનો સરવાળો. તો આકૃતિમાં જુઓ DFO અને DFC એટલે કે DFO અને DFC એનો સરવાળો કરો તો DOC આપને મળે. તો આપણે એમ કહી શકીએ કે એરિયા ઓફ DOC આપણા બંનેનો સરવાળો કરીએ એટલે મોટો ત્રિકોણ મળે છે. તો એ આપણે લખી નાખો. ક્ષેત્રફળ તો સમાન જ છે એટલે આ બંને સરવાળો કરો એટલે મોટું મળી જશે. નામ ખાલી નામમાં ચેન્જ થયો છે, બસ ક્ષેત્રફળ તો એટલું જ છે. એરિયા ઓફ હવે આપણે આ બંનેનું કરીએ તો કે ભાઈ BEO અને BEA આ બંનેનો સરવાળો કરો તો આપણને શું મળશે, તો આપણને મળશે એની અંદરથી AOB એટલે કે એરિયા ઓફ AOB. તો આપણે ધ્યાનથી જુઓ રકમની અંદર સાબિત શું કરવાનું કીધું હતું, એરિયા ઓફ DOC બરાબર એરિયા ઓફ AOB. તો લગભગ આપણને જે સાબિત કરવાનું કીધું હતું એ આપણને મળી ગયું છે. તો કઈ રીતે સાબિત કર્યું, તો કે ભાઈ બે ત્રિકોણ આપણે મળ્યા તો બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત એના ક્ષેત્રફળ સરખા સાબિત કરવાના છે. તો આપણે ત્રિકોણને સરખા સાબિત કરવાના છે. આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું લાગે છે પણ આપણને શબ્દ કીધો નથી. બાજુઓ સમાન આપેલી છે એક અને કાટખૂણા આપને આપેલા નથી. તો આપણે વેધ દોરીને કાટખૂણા બનાવ્યા. એની બે શરતો ઉપરથી બે અલગ અલગ ત્રિકોણ બન્યા, ભાગ બન્યા. એની શરતો ઉપરથી બે ત્રિકોણોને વારાફરતી લાગતા વળગતા જે ત્રિકોણ હતા સામેની બાજુએ એને આપણે એકરૂપ સાબિત કર્યા. એકરૂપ સાબિત કર્યા એટલે ક્ષેત્રફળ સરખા થયા. ક્ષેત્રફળ સરખા થાય એટલે આપણે સરવાળો કરીને મોટા ત્રિકોણમાં લખી શકીએ. મોટા ત્રિકોણમાં લખ્યા એટલે આપણે જે જોતું હતું એ આપણને મળી ગયું. એટલે કે એરિયા ઓફ DOC બરાબર એરિયા ઓફ AOB. તો આ રીતે તમે અલગ લોજિકથી પણ તમે દાખલા છે એ ગણી શકો છો. કદાચ આના સિવાય અન્ય લોજિક પણ આની અંદર કામ કરતા હશે પણ આપણા માટે ઈઝી અત્યારે છે એ આ રસ્તો રહ્યો. તો આ રીતે તમે આ પ્રકારના દાખલા છે એ ગણો. નહીં સમજાય અત્યારે આ પ્રકારનો દાખલો થોડોક હાર્ડ લાગ્યો હશે તો તમે આ વિડીયો છે હજી એકવાર જુઓ અને ન સમજાય તો એકવાર લખો અને સાથે સાથે જોતા જાઓ. બરોબર છે.